આ ચોરીની ઘટના રાત્રિના આશરે 2 વાગ્યાના અરસામાં બની હતી. તસ્કરોએ ચોરી કરવા માટે અનોખો કિમિયો અપનાવ્યો હતો. અવાજ ન થાય તે રીતે તસ્કરોએ જ્વેલર્સની દુકાનની ઉપરની છતનું પતરું કાપ્યું હતું અને ત્યાંથી દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ દુકાનમાં રાખેલા કિંમતી સોના ચાંદીના દાગીના પર હાથ ફેરો કર્યો હતો અને 30 લાખથી વધુનો મુદ્દામાલ ચોરીને આસાનીથી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ મોટી ઘટના અંગે વહેલી સવારે જાણ થતાં આજે પાંડેસરા પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે. તસ્કરોનું પગેરું મેળવવા માટે પોલીસે દુકાન તેમજ આસપાસના વિસ્તારના અલગ અલગ સીસીટીવી ફૂટેજ મેળવીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. ભોગ બનનારના જણાવ્યા અનુસાર આ જ્વેલર્સની દુકાનમાં અગાઉ 6 મહિના પહેલા પણ તસ્કરો દ્વારા ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે તે સમયે માલિક કે જાગૃત નાગરિકો સમયસર ત્યાં પહોંચી જતા તસ્કરો પોતાનો મનસૂબો પાર પાડી શક્યા ન હતા અને નાસી છૂટ્યા હતા. પરંતુ આ વખતે તસ્કરો પોતાનો પ્લાન પાર પાડવામાં સફળ રહ્યા હતા. પાંડેસરા અને તેની આસપાસના વિસ્તારોમાં ગુનેગારોનો ગ્રાફ સતત વધી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ છેલ્લા 6.5 થી 7 મહિનાના ટૂંકા ગાળા દરમિયાન આ વિસ્તારમાંથી 7 થી 8 જેટલી મોટી ચોરીની ઘટનાઓ સામે આવી ચૂકી છે. વારંવાર બનતી ચોરીની આ ઘટનાઓને પગલે વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસે નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી લોક માંગ ઉઠી છે. पता मुझे चला पीछे से जो छत पर से देखा हुआ किसी ने फ़ोन किया 7:30 बजे कि आपका पतरा दुकान पतरा निकाला हुआ है. तो मैं इधर 20 मिनट लगा आने में, उधर से आने में 15-20 मिनट लगा. फिर आके देखे हम लोग, ऊपर देखे तो पतरा काटा हुआ है. फिर नीचे ताला खोल के देखे माल निकला हुआ है और डीवीआर भी लेके चले गए सब चोर लोग. कितने की चोरी हुई है, कितना सामान था वहाँ पे? वो 15 किलो के आसपास था और 30 के आसपास यही होगा लगभग. क्या क्या था? सब पचड़ा आइटम था. चांदी का ब्रासलेट था, 9 to 5 आइटम था और बर्तन था, गिलास था, दीवा था, ये सब मतलब सब ऊपर का पूरा गिरवी का आइटम भी था. 15-20 ग्राम सोने का आइटम था गिरवी का. पहले भी कुछ चोरी? हाँ, एक बार प्रयास किए थे लोग दिसंबर महीने में, ठंडी के मौसम में किए थे लोग. तो मेरा कैमरा क्या हमेशा चेक करते हैं, लेकिन तबीयत सही नहीं था इसलिए मैंने रात को चेक नहीं किया. और तब तो गया उस समय कैमरा चेक किया तो हम लोग आ गए. और एक बार 2023 या 24 में बारिश में सर उठाने की कोशिश किए थे लोग. બરાબર છે. પાંડેસરા વિસ્તારમાં તેરેનામ રોડ છે. તેરેનામ રોડ ઉપર એક ક્રિષ્ના જ્વેલર્સ આવેલી છે, જેના માલિક છે મનોજભાઈ સોની. એમની પતરાના શેડવાળી એક દુકાન છે, જેમાં ચાંદીના દાગીના અને મૂર્તિઓ રાખવામાં આવે છે. ગઈ રાત મોડી રાતથી આજ વહેલી સવારના કોઈ ઉપરના પતરા છે, જે પતરાના શેડે કોઈ પણ કાતર વડે કાપી એમાં અંદર પ્રવેશી અને અલગ અલગ દાગીના અને અલગ અલગ મૂર્તિઓની ચોરી કરી અને નાસી ગયેલ છે. એ બાબતેની જાહેરાત અમારી પાસે આવેલી છે અને એ બાબતે ફરિયાદ તજવીજ ચાલુમાં છે. આગળ સીસીટીવી જોઈ અને જે કોઈ ચોરી સમયે પકડવાની કાર્યવાહી ચાલુમાં છે. સર, આગળ ઉપર ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી એવી માહિતી મળી રહી છે. ના, અગાઉ કોઈ આ જ જગ્યા ઉપર અથવા આ દુકાનમાં કોઈ ચોરીની ઘટના જાણવા નથી આવેલી, પરંતુ આ વિસ્તારમાં પેટ્રોલિંગ હોય છે અને ઉપર પતરાના શેડ છે કે જેને સામાન્ય રીતે કોઈ પણ કાતર વડે જે પતરા કાપવાની કાતર હોય એનાથી તોડી શકાય છે એવું જાણવા મળ્યું છે. કેટલી મત્તામાં ચાંદી એટલે કે એના દાગીના અથવા મૂર્તિઓ ગઈ છે એ બાબતે ફરિયાદીશ્રી સાથે બિલ સાથે મેળવણું થઈ રહેલ છે. એક્ઝેક્ટ ફિગર અડધો કલાકમાં આપણે જાણી શકાશે કેટલી ચોરી થઈ છે, પણ હા, એમાંથી ચાંદીના દાગીના અને મૂર્તિઓની ચોરી થયેલાનું હાલ પ્રાથમિક જણાઈ આવે છે. દુકાનમાંથી અંદાજે કેટલા રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ છે તેની ચોક્કસ ગણતરી હજી બાકી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ દુકાનમાં કેટલો સ્ટોક હાજર હતો ગઈકાલ સુધી, તેમાંથી કેટલો માલ વેચાયો હતો અને ખરેખર કેટલો સ્ટોક બાકી હતો તેની ગણતરી હાલ ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ખરેખર કેટલા દાગીના અને મૂર્તિઓની ચોરી થઈ છે તેનો ચોક્કસ આંકડો જાણી શકાશે. દુકાનની અંદર અને બહાર સીસીટીવી કેમેરા લગાવેલા છે, પરંતુ તેનું ડીવીઆર દુકાનની અંદર જ રાખેલું હતું. પ્રાથમિક તપાસ અને ફરિયાદી સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું છે કે ચોર ઇસમ પુરાવા નાશ કરવાના આશયથી સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ પોતાની સાથે ચોરીને લઈ ગયા છે. પોલીસ દ્વારા આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.